वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्द माधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામક બીજા અધ્યાયના 16મા શ્લોકના પ્રથમ ચરણના ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ. પ્રથમ ચરણનું ભાષ્ય. પ્રથમ ચરણનું સ્વરૂપ છે નાસતો વિદ્યતે ભાવો. એટલા શ્લોકના અંશનો આપણે વિચાર કરી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણ શોક મોહ કર્યા વગર શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારના જે દુઃખો છે એનાથી ગભરાવાની જરૂર નથી. તો એમાં એક તો હેતુ પૂર્વમાં બતાવી ચૂક્યા કે આગમાં પાઈ છે એટલા માટે. અને આગમાં પાઈ હોય ને એ અનિત્ય હોય છે, એટલે
શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારના જે દુઃખો છે એનાથી ગભરાયા વગર મનુષ્યએ એને સહન કરીને આત્મતત્વ જ્ઞાન માટે આગળ વધવું જોઈએ, પાછું પડવું જોઈએ નહીં. મનુષ્ય જીવનનું લક્ષ્ય જે છે એ આત્મતત્વ જ્ઞાન છે. આત્મતત્વ જ્ઞાન થઈ જતા મનુષ્ય પૂર્ણ થઈ જાય છે, એટલે કૃતકૃત્ય થઈ જાય છે. એટલે તિતિક્ષા એ અધિકારીનું લક્ષણ છે. અર્થાત કે શીતોષ્ણાદિ દ્વંદ્વથી મનુષ્ય ગભરાઈને આત્મતત્વ જ્ઞાનનો માર્ગ છોડી ન દે. એટલે કહ્યું કે હે અર્જુન, તું આ જે શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારના જે દુઃખો છે, જેને ત્રણ પ્રકારના કહેવામાં આવે છે, આધ્યાત્મિક, આદિ દૈવિક અને આદિ ભૌતિક. એ દુઃખો આવે તો આત્મતત્વનો જ્ઞાનનો માર્ગ છોડીને ભાગવું જોઈએ. તો બે હેતુ બતાવ્યા. આગમાં પાયે છે, અનિત્ય છે એટલે, અને 16મા શ્લોકમાં ભગવાન એવું કહે છે કે કેવલ આગમાં પાયે છે, અનિત્ય છે એટલે એ મિથ્યા છે. મિથ્યા છે એ વાત સિદ્ધ થઈ જાય તો પછી એ દુઃખના કારણ રહેતા નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આ 16મા શ્લોકમાં સુખ દુઃખાદિ, શીતોષ્ણાદિ સુખ દુઃખાદિ મિથ્યા છે એ હેતુ બતાવે છે. એટલે આ બીજો હેતુ, બીજું કારણ બતાવ્યું. પહેલું કારણ બતાવ્યું ત્યાં આગમાં પાયે છે, અનિત્ય છે, એટલું જ કહ્યું. અને અહીંયા એવું કહે છે કે શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર મિથ્યા છે. એટલે શોકમોહ કર્યા વગર શીતોષ્ણાદિને સહન કરીને આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તું કમર કસ. મિથ્યા પદાર્થથી ગભરાવાની જરૂર, પાછું પડવાની જરૂર. કેવી રીતે મિથ્યા છે તો એ પ્રથમ ચરણમાં બતાવ્યું. નાસતો વિદ્યતે ભાવ. એમાં બતાવ્યું કે અસત ભાવ ન વિદ્યતે. અસત પદાર્થનો ક્યાંય ભાવ એટલે સત્તા હોતી નથી, એટલે એનાથી ગભરાવાની જરૂર નથી. અસત અસત ભાવ ન વિદ્યતે. તો એટલા ચરણનું ભાષ્ય પંક્તિ જો. અસત અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદેહે સકારણસ્ય ન વિદ્યતે નાસ્તિ ભાવ ભવનમ અસ્તિતા. આટલી જે ભાષ્યની પંક્તિ છે એમાં આ ચરણનો સમાવેશ થઈ ગયો, ચરણનું ભાષ્ય થઈ ગયું. એટલે જ પંક્તિમાં આ ચરણનો અર્થ ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધો. એને અન્વયમાં ગોઠવી દેવું થાય કે અસત ભાવ ન વિદ્યતે. અસત ભાવ ન વિદ્યતે. અસત એટલે શું તો કોઈ અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદે સકારણસ્ય.
અસતઃ એટલે અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદે, જેની વાત ચાલી રહી છે. કોની વાત ચાલી રહી છે? શીતોષ્ણાદિની. તો શીતોષ્ણાદિથી અહીંયા શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર ગ્રહણ કરી લેવાનો છે. અર્થાત કે એ અવિદ્યમાન શીતોષ્ણાદિ પદાર્થનો સકારણ ભાવ, કારણ સહિત ભાવ નથી. એમ કાર્યરૂપથી નથી અને કારણ રૂપથી પણ. ભાવ, ભાવનો અર્થ કર્યો ભવનમ અસ્તિતા ન વિદ્યતે એટલે નાસ્તિ. એટલે કે આ શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર જે છે એ કાર્યરૂપથી નથી અને કારણ રૂપથી પણ નથી, બેવ રૂપથી નથી. સકારણ એનું અસ્તિત્વ નથી. એટલું સ્પષ્ટ કર્યું. પછી એની ઉપર વિચાર કર્યો. આ રીતે તો મુખ્ય વાત તો સ્પષ્ટ કરી દીધી કે સકારણ શીતોષ્ણાદિનું અસ્તિત્વ નથી, કાર્યરૂપથી એનું અસ્તિત્વ નથી અને કારણરૂપથી પણ એનું અસ્તિત્વ નથી. જેમ ઘડો છે ફૂટી જાય તો કાર્યરૂપથી એનો અભાવ થઈ ગયો, પણ કારણ મૃતિકા રૂપથી જેમ એ ઘડો રહે છે મૃતિકા રૂપથી, એમ આ જે દૃશ્યમાન સંસાર છે એનો કાર્યરૂપથી પણ અસ્તિત્વ નથી અને કારણ રૂપથી પણ એનું અસ્તિત્વ ભવનમ નથી, એવું કહે છે. નહીં તો એમ કહેવામાં આવે કે શીતોષ્ણાદિ જે છે એ અવિદ્યમાન છે, તો કાર્યરૂપથી અવિદ્યમાન છે એમ કહો તો કોઈ એમ કે ચાલો કાર્યરૂપથી ભલે ન હોય પણ કારણરૂપથી તો સત્વ કારણરૂપથી છે, તો પછી એને કેવી રીતે અસત કહી શકાય? આવી શંકા થઈ શકે. એટલે ભાષ્યકાર લખ્યું સકારણ છે, એટલે સકારણ કારણ સહિત, કારણ સહિત જે શીતોષ્ણાદિ જે છે એનો ભાવ ન વિદ્યતે. ભાવ એટલે અસ્તિત્વ, ન વિદ્યતે એટલે નાસ્તિ. કાર્યરૂપથી કારણ સહિત એનું અસ્તિત્વ નથી. આ સિદ્ધાંત જે છે એ પ્રતિપાદિત કરી દીધો. તો શીતોષ્ણાદિ મુખ્ય શબ્દ તો અહીંયા ગ્રહણ કરેલા છે, શીતોષ્ણાદિ. ભાષ્યકાર શીતોષ્ણાદિથી ઉપલક્ષિત સંપૂર્ણ સંસારને ગ્રહણ કરે છે, એટલે સંપૂર્ણ સંસાર મિથ્યા છે. અને એટલે કહ્યું કે સકારણ ન વિદ્યતે. તો શીતોષ્ણાદિના કારણ કોણ હોઈ શકે? શીતોષ્ણાદિ શબ્દથી ગ્રહણ કરવાનું છે. શીત અને ઉષ્ણ આદિથી સુખ દુઃખ ગ્રહણ કરવાના છે. શીતોષ્ણાદેહમાં આદિથી શું ગ્રહણ કરવાનું છે? સુખ અને દુઃખ. તો શીત ઉષ્ણ વગેરે કારણ સહિત એનું અસ્તિત્વ નથી. તો શીત અને ઉષ્ણનું કારણ શું હોઈ શકે? શીતનું કારણ જળ, ઠંડી, અને ઉષ્ણનું કારણ અગ્નિ. તો જળ અને અગ્નિ જે છે એ શીત અને ઉષ્ણના કારણ છે. જળ અને અગ્નિ એ શીત અને ઉષ્ણના કારણ છે. હવે એમ કહેવામાં આવે કે શીત અને ઉષ્ણ જે છે એ અવિદ્યમાન છે, પણ એનું કારણ જળ અને અગ્નિ તો વિદ્યમાન રહેવાના. એટલે ભાષ્યકાર કહે છે કે એના કારણ જળ અને અગ્નિ જે છે એ પણ અસત છે. જળ અને અગ્નિ પણ એનું પણ ભવનમ અસ્તિત્વ નથી, એવું કહે છે. એ પણ નથી. જલ અજ્ઞાદિ કારણ સહિત એનો ભાવ નથી, એવું સ્પષ્ટ થયું. અથવા જલ અને અગ્નિ ન લેવું હોય, ચાલો અહીંયા શીત અને ઉષ્ણ એવા બે શબ્દ પ્રયોગ કર્યા છે કે નહીં, એટલે એનું કારણ આપણે જલ અને અગ્નિ
લઈએ, જેટલો શબ્દ પ્રયોગો છે એટલો લઈએ. હવે ભાષ્યકાર અહીંયા જલ અને અગ્નિથી ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર ગ્રહણ કરે છે. સંપૂર્ણ સંસારની મિથ્યા સિદ્ધ થાય છે આ શ્લોકના આ પદથી. સંપૂર્ણ સંસાર છે એ મિથ્યા છે. તો પછી સંપૂર્ણ સંસાર છે કાર્ય વર્ગમાં આવી ગયો. તો હવે સંપૂર્ણ સંસાર શું છે? કાર્ય વર્ગમાં. શીતોષ્ણાદે આદિથી સંપૂર્ણ સંસારને કાર્ય વર્ગમાં ગ્રહણ કરી લીધો. હવે આવો કાર્ય વર્ગ સંપૂર્ણ સંસાર જે છે એ સકારણ ન વિદ્યતે, તો પછી ત્યાં કારણનો અર્થ શું ગ્રહણ કરવાનો? અજ્ઞાન. ત્યાં કારણનો પ્રયોગ શું થશે? અજ્ઞાન. એટલે કે આ દૃશ્યમાન સંસાર અને એના સંસારનું કારણ અજ્ઞાન. એટલે આ દૃશ્યમાન સંસાર છે એ અજ્ઞાન સહિત એનું અસ્તિત્વ નથી, આવું સ્પષ્ટ થયું. એટલે અજ્ઞાન છે એ તે નિત્ય નથી. સંસાર તો નિત્ય નથી, પણ એનું કારણ અજ્ઞાન છે એ પણ નિત્ય નથી. એવું ભગવાન શ્રી કૃષ્ણ એ કહે છે. અને આ શ્રી કૃષ્ણના વચનથી ભગવાન ભાષ્યકાર સંપૂર્ણ સંસારને ગ્રહણ કરીને એમ કહે છે કે સંપૂર્ણ સંસાર કારણ સહિત મિથ્યા છે. એટલે અજ્ઞાન સહિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એનું પારમાર્થિક અસ્તિત્વ ભવનમ અસ્તિત્વ ન વિદ્યતે ન અસ્તિ, એ સ્પષ્ટ થઈ ગયું. આ જે છે વસ્તુને ધ્યાનમાં રાખવાની. અને એને જ ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે શીતોષ્ણાદિ એનું કારણ જલ અગ્નિ. શીતોષ્ણાદિ કારણ સહિત શીતોષ્ણાદિ જે છે એને પ્રમાણ દ્વારા નિરૂપણ કરવા જતાં એ સિદ્ધ થતા, પ્રમાણથી નિરૂપણ કરતાં એ વસ્તુસત વાસ્તવિક છે એવું સાબિત થતું નથી. સમજાણું? શીતોષ્ણાદિ શીત અને ઉષ્ણ અને એનું કારણ જલ અને અગ્નિ, એ જલ અને અગ્નિ એ બધાને પ્રમાણથી એનું નિરૂપણ કરવા જઈએ છે તો એ ક્યાંય વસ્તુસત સાબિત થતા, વસ્તુસત એટલે વાસ્તવિક સાબિત થતા નથી. વાસ્તવિક એટલે કે ત્રણેય કાળમાં એના અસ્તિત્વ રૂપથી સાબિત થતા નથી. સમજાણું? કે શીતોષ્ણાદિ એનું કારણ જલ અગ્નિ લ્યો, યા તો શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર અને એનું કારણ અજ્ઞાન લ્યો. તો આ જે દૃશ્યમાન સંસાર અને એનું કારણ અજ્ઞાન એને પ્રમાણથી નિરૂપણ કરવા જઈએ છીએ તો એ પ્રમાણથી એ પ્રમાણભૂત સાબિત થતા નથી. વાસ્તવિક છે એવું સાબિત થતું નથી. એ વસ્તુસત છે એવું પ્રમાણથી કોઈ સાબિત કરી શકે એમ નથી. સમજાણું? અજ્ઞાનનું પણ પ્રમાણથી નિરૂપણ કરવા જતાં અજ્ઞાન નામની કોઈ વસ્તુ હાથમાં આવતી. અને શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન કાર્યવર્ગ જે છે એને પણ પ્રમાણથી એને વિચાર કરવા જઈએ તો પ્રમાણથી એનું નિરૂપણ કરવા જઈએ તો એ પણ વાસ્તવિક રૂપથી હાથમાં આવતા નથી. એ વાત સ્પષ્ટ થઈ. એટલે કે કાર્ય કારણ આ દૃશ્ય પ્રપંચ કાર્યવર્ગ અને એનું કારણ અજ્ઞાન સહિત સંપૂર્ણ સંસાર જે છે એને પ્રમાણથી એનું નિરૂપણ કરવા જઈએ છીએ તો એ વાસ્તવિક છે એ સિદ્ધ થતા નથી. એ નક્કી થયું. તો પ્રશ્ન થાય કે કેમ પ્રમાણથી નિરૂપણ કરવા જઈએ? જેમ કે ઝાંઝવાનું જળ છે એમ તમે પ્રમાણથી એનું નિરૂપણ કરવા જાઓ તો ઝાંઝવાનું જળ જે છે એનું અસ્તિત્વ સાબિત થશે નહીં, કારણ કે મરીચી કિરણથી વધારે છે જ નહીં. મરીચી કિરણ એ જ જળ રૂપથી પ્રતીત થાય છે. વાસ્તવિક ત્યાં જળ નામની કોઈ વસ્તુ નથી. ત્યાં જળનું કારણ
છે કે એવું ત્યાં વિદ્યમાન થતું અથવા ચાલો મરીચિકરણનો તેજ છે, પણ તેજ છે એ ત્યાં ક્યાં વાસ્તવિક છે? એ પણ વાસ્તવિક નથી. તો પછી પ્રમાણથી એનું નિરૂપણ કરવા જઈએ છે તો શીતોષ્ણાદિ કારણ સહિત અવસ્તુસત ઠેરે છે. કારણ સહિત શીતોષ્ણાદિ અવાસ્તવિક જે છે એ સાબિત થાય છે. કારણ સહિત શીતને ઉષ્ણનું કારણ જળ અગ્નિ, અને શીત ઉષ્ણને ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર લ્યો તો એનું કારણ અજ્ઞાન. એટલે પ્રમાણથી નિરૂપણ કરવા જઈએ છીએ તો એ હાથમાં આવતા નથી. કેમ? એવું શું કારણ હશે કે ભાઈ એ હાથમાં નથી આવતા? એનું પ્રમાણથી નિરૂપણ કરવા જઈએ છીએ. તો એનો હેતુ બતાવ્યો, વિકારોહી સહ, એ ભાષ્યકારે હેતુ બતાવ્યો. બરાબર? આપણે ફરીથી ગ્રહણ કરીએ છીએ સમજવા માટે. સવિકાર, સ એટલે એ શીતોષ્ણાદિ જગત એવું લઈશું આપણે. સંપૂર્ણ શીતોષ્ણાદિ ઉપલક્ષિત જગત જે છે એને આપણે પ્રમાણથી નિરૂપણ કરવા જતાં એ વસ્તુ સાબિત થતું નથી. તો પ્રમાણથી શું શું ગ્રહણ કરવાનું? પ્રમાણથી શ્રુતિ અને શ્રુતિ અનુગ્રહિત તર્ક, શ્રુતિ અને શ્રુતિ અનુગ્રહિત તર્કથી નિરૂપણ કરવા જઈએ છીએ તો શીતોષ્ણાદિ જગત ક્યાંય વસ્તુ સાબિત થતું નથી. કારણ કે એ હેતુ છે કે સવિકાર, એ વિકાર છે. વિકાર, સ એટલે શું? શીતોષ્ણાદિ પદાર્થ. સ એટલે શીતોષ્ણાદિ પદાર્થ. યા શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર એ શું છે? વિકાર. વિકાર છે એટલે એ પ્રમાણથી એને કારણ અલગ સાબિત કરી શકાતા નથી. જેમ પાણીના પરપોટાને પાણીથી ભિન્ન રૂપથી એને સાબિત કરી શકાશે પરપોટાને? કારણ કે પરપોટો એ શું છે? એ જળનો વિકાર છે. એટલે પરપોટાને તમે પ્રમાણથી નિરૂપણ કરવા જાઓ તો હાથમાં આવતો નથી. વિકાર છે. વિકાર એટલે શું? વિક્રિયતે ઇતિ વિકાર. જે વિકૃત થઈ જાય છે એને કહેવામાં આવે છે વિકાર. વિક્રિયતે ઇતિ વિકાર. વિક્રિય થઈ જવું એટલે કે બદલાઈ જવું, એને કહેવામાં આવે વિકાર. તો સારો ચાલો ભવતુ વિકાર. માની લો શીતોષ્ણાદિ જે છે એ શીતોષ્ણાદિ પદાર્થ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર વિકાર છે. માની લીધું. શું થયું એનાથી? શું તમે કહેવા માંગો છો? તો સ્પષ્ટ કરે છે ભાષ્યકાર આગળ, વિકારશ્ચ વ્યભિચરતી. જે વિકાર હોય ને એનો વ્યભિચાર થઈ જાય છે. એટલે વિકાર જે છે જે વ્યભિચાર થઈ એનું કહેવામાં આવે વિકાર. તો વિકાર છે એટલે એ વ્યભિચરતી એટલે એ બદલાઈ જાય છે. એટલે જે બદલાઈ જાય એ વાતને માન્ય ગણે. વ્યવહારમાં પણ જે વ્યક્તિ વાતે વાતે બદલાઈ જતો હોય તો એ વ્યક્તિ સાચું બોલે ને તો પણ લોકો એની વાતને સાચી માનતા નથી. પેલું દ્રષ્ટાંત ન થયું, વાઘ આવ્યો રે વાઘ, 2-4 વાર પહેલાં બોલ્યો, લોકો આવ્યા તે પછી એને એમ થયું કે આ તો જૂઠું જ બોલે છે, વાઘ જેવી કંઈ વસ્તુ છે ને એમનું જૂઠું બોલે છે, એટલે આપણે આ બોલે ત્યારે હવે દોડવાની જરૂર. તો એકવાર તો ખરેખર વાઘ આવી ગયો અને પેલો બોલો વાઘ આવ્યો એટલે કોઈ દોડીને આવ્યું અને વાઘનો શિકાર પેલો થઈ ગયો. એટલે વ્યભિચાર પ્રામાણિક હોતો નથી. વિકાર જે છે વ્યભિચાર એટલે બદલાઈ રહે છે. વ્યભિચારનો અર્થ છે બદલી જાય. વિકાર વ્યભિચાર એટલે કાર્યનું કારણ વગર ન રહેવું.
કાર્યનું કારણ વગર ન રહેવાનું વ્યભિચાર કહેવામાં આવે. કારણ વ્યતિરિક્ત અસત્વ, કાર્યનું કારણ વગર અસ્તિત્વ, કાર્યનું કારણ વગર અસ્તિત્વ, એને કહેવામાં આવે વ્યભિચાર. કાર્યનું કારણ વગર અસત્વ, કારણ વગર કાર્ય ન રહી શકે, એને કહેવામાં વ્યભિચાર. એ વાત સ્પષ્ટ કરી. જેવી રીતે ઘટાદિ છે એ ચક્ષુ દ્વારા નિરૂપણ, ચક્ષુ દ્વારા એનું નિરૂપણ આપણે તમે કરવા જાઓ ઘટાદિ સંસ્થાન, તો એ મૃત વ્યતિરેકેણ અનુપલબ્ધે. ઘટાદિ સંસ્થાન એટલે ઘટાદિ આકાર, સંસ્થાન એટલે આકાર, ઘટાદિ આકાર, એને ચક્ષુ દ્વારા તમે એનું નિરૂપણ કરવા જાઓ તો ચક્ષુ દ્વારા નિરૂપણ, ચક્ષુષા નિરૂપ્યમાણ ઘટાદિ જે સંસ્થાન છે એને આપણે ચક્ષુ દ્વારા એનું નિરૂપણ કરવા જઈએ એટલે ચક્ષુ દ્વારા એ દેખાય છે. ઘટાદિ જે છે એ ચક્ષુ દ્વારા દેખાય છે. પણ ચક્ષુનો સંયોગ કોની સાથે થાય છે ખબર છે? ઘટની સાથે નથી થતો, મૃતિકાની સાથે થાય છે. ચક્ષુનો સંયોગ ઘટની સાથે નથી થતો, પણ મૃતિકાની સાથે થાય છે. કારણ કે ઘટ નામની કોઈ વસ્તુ છે જ નહીં, મૃતિકા છે. મૃતિકાથી પણ સંસ્કારથી એને પછી ઘટ આપણે કહીએ છીએ. તો ચક્ષુ દ્વારા નિરૂપ્યમાણ જે ઘટાદિ સંસ્થાન છે, ઘટપટાદિ ઘટાદિ, એ મૃદ વ્યતિરેકેણ અનુપલબ્ધે, મૃતિકા વગર એ ઉપલબ્ધ થતા નથી. એટલે કે મૃતિકા રૂપથી જ એ ઉપલબ્ધ થાય છે. ઘટપટાદિ, ઘટ વિકાર છે, વિકારનો વ્યભિચારિત એટલે કારણ વગર જે ઉપલબ્ધ નથી થતા. એટલે વ્યભિચારનો અર્થ શું થયો? કાર્યનું કારણ વગર ન રહેવું, કાર્યનું કારણ વગર અસત્વ ન રહેવું. તો ઘટાદિ જે છે એ ચક્ષુ દ્વારા નિરૂપ્યમાણ ઘટાદિ જે છે એને તમે જો નિરૂપણ કરવા જાઓ તો તમને મૃતિકા વગર બીજા કોઈ રૂપમાં હાથમાં આવતા નથી. એટલે મૃદ વ્યતિરેકેણ અનુપલબ્ધે, એ મૃતિકાના રૂપમાં જ એ ઉપલબ્ધ થાય છે. તમે નિરૂપણ કરવા જાઓ તો ઘટના રૂપમાં ઉપલબ્ધ નથી થતો, પણ મૃતિકાના જ રૂપમાં એ ઉપલબ્ધ થાય છે. તમે કહો મારે આમાંથી કાઢવો છે તો કાઢી લો, શું નીકળે? માટી નીકળે. એટલે ઘટ જે છે એ મૃતિકા વગર ઉપલબ્ધ થતો નથી. એટલે પેલું જે ઘટાદિ સંસ્થાન છે એ શું થયું કહેવાય? અસત થયું કહેવાય. એટલે ઘટાદિ સંસ્થાન એ શું છે? અસત છે. એટલે એ વિકાર સાબિત થયો. વિકાર એટલે તથા સર્વો વિકાર. તો આ તો શીતોષ્ણાદિ કેવલ ઘટની અંદર દ્રષ્ટાંતમાં ઘટ આવ્યું. હવે ઘટની જગ્યાએ સંપૂર્ણ દૃશ્યમાન સંસાર ગ્રહણ કરેલો. સર્વો વિકાર, સર્વો વિકાર એટલે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર જે છે એ સંપૂર્ણ સંસાર એ વિકાર છે. શું છે? વિકાર. ઘટ સ્થાનીય વિકાર છે. જેવી રીતે ઘટ છે એવી રીતે આ સંપૂર્ણ સંસાર છે. જેમ ઘટ છે એ મૃતિકા વગર એનું ઉપલબ્ધ નથી થતો, એમ આ વિકાર જે છે એ પણ એના કારણ વગર ઉપલબ્ધ નથી થતો. એટલે સર્વ વિકાર કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધે અસત. એટલે સર્વ વિકાર એટલે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર જે છે એ પણ જો તમે એને ચક્ષુ દ્વારા નિરૂપ્યમાણ સંપૂર્ણ સંસાર છે એ પણ એના કારણ વગર ઉપલબ્ધ નથી થતો. એટલે કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધે, કારણ વગર જે છે એ ઉપલબ્ધ નથી થતો. એટલે સર્વ વિકાર શું થયો? અસત થયો. એટલે સર્વ વિકાર શું થયો? અસત.
એટલે સર્વપી વિકાર અસત એ નક્કી થયું. તો કારણ વગર કાર્યનું અનુપલબ્ધ થવું, તો પછી વર્તમાન કાળમાં પણ એ અસત જ કહેવાય ને. અત્યારે દેખાય છે તો એ શું કહેવાય? અસત જ કહેવાય. ફૂટ્યા પછી એ કારણ વગર ઉપલબ્ધ નથી થતો, તો પણ ફૂટવાની એને જરૂર નથી. અત્યારે ઘડો દેખાય છે તો એનું શું માનવું જોઈએ? અસત જ માનવો જોઈએ. એ સ્પષ્ટ થયું. કારણ કે ઘડો જે છે હવે અસત થયો ને ઘડો, અને ઘટ ઉપલબ્ધ સંપૂર્ણ સંસાર શું થયો? અસત. કેમ? કારણ કે જો ઘડો જે છે એ જન્મ પહેલા ઉપલબ્ધ હતો નથી, પછી એનો મુશળ પ્રહાર કરતા ફૂટી જાય તો ફૂટ્યા પછી એ ઉપલબ્ધ થશે? ઘાટાદી કાર્ય નથી થતા ને, એટલે એ અસત છે. જન્મ પહેલા અને પ્રધ્વંસ પછી ઘટાદીની ઉપલબ્ધિ, ઘટાદી કાર્યની ઉપલબ્ધિ નથી થતી, એટલે એ અસત છે. હવે ઘટાદી જે છે એ એના કારણ મૃતિકા વગર ઉપલબ્ધ થતા નથી. ઘડો જે છે જન્મ પહેલાં અને નાશ પછી ઉપલબ્ધ નથી થતો, એના કારણે મૃતિકા વગર ઉપલબ્ધ નથી થતો. તો પછી એવું થાય તો સારું, ચાલો મૃતિકા તો ત્રણેય કાળમાં ઉપલબ્ધ થઈ ને, તો મૃતિકા સત છે એવું માનવું પડશે ને. તો આ પ્રસંગ પાછો આવી જાય. એટલે ભાષ્યકાર આગળ સ્પષ્ટ કર્યું કે મૃદાદિ કારણસ્ય ચ તત્ કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધે અસત્વમ. મૃદાદિ જે છે એ પણ શું છે? અસત જ છે. મૃદાદિ કારણ જે છે ને, ઘટાદિનું કારણ કોણ હોવું? મૃદાદિ કારણ. એ ઘટાદિનું કારણ જે મૃદાદિ છે, મૃતિકા વગેરે, એ પણ તત્કારણ એટલે એના કારણ. મૃતિકાનું કારણ કોણ? જળ. જળનું કારણ કોણ? તેજ. તેજનું કારણ કોણ? વાયુ. અને વાયુનું કારણ કોણ? આકાશ. તો પાંચે પાંચ ભૂતાત્મક સંપૂર્ણ સંસાર જે છે એને કાર્યવર્ગમાં ગ્રહણ કરી લ્યો. તો હવે આ કાર્યવર્ગ જે છે એ જન્મ પહેલા અને નાશ પછી અનુપલબ્ધ છે કે નહીં? અનુપલબ્ધ છે, એટલે એ અસત છે. એમ સંપૂર્ણ સંસારનું કારણ કોણ છે? આત્મા. એટલે આ જે જેમ ઘટ છે એ મૃતિકા વગર ઉપલબ્ધ નથી થતો, એમ આ સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ પણ એના આત્મા વગર, આ કારણ આત્મા વગર ઉપલબ્ધ નથી થતો. એટલે આ સંપૂર્ણ સંસાર અસત છે એમ નથી થતું. એટલે આત્માની સત્તાથી જ આ સત્તાવાળો છે. પોતાની અલગથી કોઈ સત્તા, જેમ ઘટ છે એ મૃતિકાની સત્તાથી સત્તાવાળો છે, ઘટની પોતાની કોઈ સત્તા, એમ આ પાંચ ભૂતાત્મક સંપૂર્ણ સંસાર જે છે એ આત્માની સત્તાથી સત્તાવાળો છે. એની પોતાની કોઈ વાસ્તવિક સત્તા નથી. એટલે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર વિકાર છે, એનો વિચાર થઈ જાય છે, એટલે એ અસત છે. એ સ્પષ્ટ થઈ ગયું. આટલી સુધી વાત થઈ ને. આ વાત જે છે એ સૈદ્ધાંતિક વાત થઈ. અહીંયા સુધી વાત થઈ ગઈ એ સૈદ્ધાંતિક વાત થઈ ગઈ કે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ કારણ વગર ઉપલબ્ધ નથી થતો, એટલે એ અસત છે. શીતોષ્ણાદિની વાત લ્યો તો એને જલાદિ કારણ વગર ઉપલબ્ધ નથી થતા, અને શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર ગ્રહણ કરી લો તો એ એના કારણ આત્મતત્વ વગર ઉપલબ્ધ નથી થતો. આત્મતત્વની સત્તા ત્રણેય કાળમાં છે. જેમ પેલા ઘટનું કારણ મૃતિકા, એ ઘટના જન્મ પહેલાં પણ હતી અને ઘડાના નાશ થયા પછી પણ રહેવાની છે. એટલે વ્યવહાર દર્શનમાં દ્રષ્ટાંત પૂરતી એ મૃતિકા શું કહેવાય? ત્રણેય કાળમાં રહી કહેવાય. હવે સંપૂર્ણ સંસારને લઈ લો તો સંપૂર્ણ સંસાર જે છે એ જન્મ પહેલાં નહોતો. જન્મ પહેલાં એકમાત્ર સદરૂપ જ હતો. એટલે આગળ ઉપનિષદમાં ભાઈ સદૈવ સૌમ્યદમ અગ્રે આસિત,
એટલે સતથી અતિરિક્ત કાંઈ હતું નહીં, અને આ સંસારનો નાશ થયા પછી પણ સતથી અતિરિક્ત કઈ વસ્તુ રહેવાની નથી. એટલે આ જે દૃશ્યમાન સંસારનું કારણ પરમાત્મા જે છે એ પારમાર્થિક સત છે. સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ મિથ્યા છે. મિથ્યાનો અર્થ ન હોવો નહીં, પ્રતીતિ થાય ત્રણેય કાળમાં ન હોવો એનું અર્થ છે મિથ્યા. ત્રણેય કાળમાં ન હોવો એનું નામ મિથ્યા છે. હવે પછીનું જે ભાષ્ય છે ને એ 5 શંકા છે. 5 શંકા આગળ આવે છે. એ 5 શંકા દ્વારા આ જે સિદ્ધાંતને સ્પષ્ટ કર્યો છે. મુખ્ય સિદ્ધાંત છે અહીંયા સુધી ક્લિયર થઈ ગયો. મૃદાદિ કારણ સે તત્કારણ વ્યતિરેક અનુપલબ્ધે અસત્વમ, ત્યાં સુધી મુખ્ય વાત જે છે સિદ્ધાંત એ સ્પષ્ટ થઈ ગયો. પછી 5 શંકા સ્પષ્ટ કરે છે. એમાં સૌથી પહેલી વાત આવે છે શૂન્યવાદની શંકા. શૂન્યવાદ કે તમે કારણ જે છે, જેવી રીતે ઘડાનું કારણ શું છે? મૃતિકા. તો કહેવામાં કે ઘડો જે છે એ ઘટાદી કાર્ય મૃતિકા વગર ઉપલબ્ધ નથી થતું, એટલે ઘટાદી કાર્ય મિથ્યા છે. બરાબર? હવે મૃતિકા જે છે એ પણ એના કારણ વગર ઉપલબ્ધ નથી થતી, એટલે એ પણ મિથ્યા છે. એમ સંપૂર્ણ સંસાર, આકાશ સુધીનો સંપૂર્ણ સંસારને શું સાબિત કર્યો? કારણ સહિત મિથ્યા. તો પછી બૌદ્ધ આવીને ઊભો થઈ જાય. બૌદ્ધ કહે છે તો તમારે ત્યાં શૂન્યવાદનો પ્રસંગ આવી ગયો. અમે ત્યાં શૂન્યવાદ તદ અસત્વે સર્વાભાવ પ્રસંગ, એ પહેલી શંકા. તદ અસત્વે સર્વાભાવ પ્રસંગ ઇતિ ચેત શૂન્યવાદની પ્રસક્તિ થશે તમારે ત્યાં. પૃથ્વી આદિથી લઈને આકાશ પર્યંતના ભૂતોને તમે ઉત્પદ્યમાન માનશો, ઉત્પન્ન થવાવાળાને નાશ થવાવાળા માનશો, અને એટલે તમે એને વ્યભિચારી માનશો. એટલે કારણ વગર એની ઉપલબ્ધિ નથી થતી, એટલે તમે માનશો. તો પછી તદ અસત્વે એટલે કાર્ય સહિત મૃદાદિ કારણ, કાર્ય સહિત ઘટાદિ કાર્ય સહિત. જો ઘટાદિનું કાર્ય મૃદાદિ જે છે એ મૃદાદિ કારણને તમે નહીં માનો, મૃદાદિ કારણોને વસ્તુ સત નહીં માનો, તો શૂન્યવાદની પ્રાપ્તિ થશે. શેની? શૂન્યવાદ પ્રસંગ આવી જશે તમારે. એ આક્ષેપ છે. તમારે સર્વમ શૂન્ય માનવું પડશે. બૌદ્ધનો સિદ્ધાંત શું છે? શૂન્યવાદ. તો પછી તમે કારણને નહીં માનો, કારણે નથી, તો પછી તમે શૂન્યવાદનો પ્રસંગ આવી પડશે. એટલે નહીં, એ તો સ્પષ્ટ ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે નહીં, શૂન્યવાદની પ્રાપ્તિ નહીં થાય. કેમ? ન ઇત્યાદિથી નિષેધ કરી દો. મળો પાઠ. તદસત્વે સર્વભાવ પ્રસંગ ઇતિ ચેત, એ શંકા છે, શૂન્યવાદીની શંકા. તો શૂન્યવાદી કહે છે કે અમે બધું શૂન્ય માની છે, તમે શૂન્ય માનો, તો તમે આપણે બે ભાઈ થઈ ગયા. આપણે ભાઈ થઈ ગયા. તો પછી તમારો તમારો કંઈ વિરોધ રહ્યો નહીં. તો બૌદ્ધનો અને સનાતની વૈદિકનો વિરોધ રહ્યો નહીં. તો પછી કંઈ વિરોધ નથી રહેતો. એવું તો કહ્યું કે નહીં. ન સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધે હે. ત્યાંથી ઉત્તર આપે છે, સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધે. તો મુખ્ય વાત થઈ ગઈ, સ્વપક્ષનું સ્થાપન થઈ ગયું. સ્વપક્ષ શું છે? કે કાર્ય જે વર્ગ છે એ કારણ વગર ઉપલબ્ધ નથી થતો, એટલે કાર્ય વર્ગ શું છે? અસત છે, મિથ્યા છે. એટલે કાર્ય વર્ગ એટલે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર મિથ્યા છે, શીતોષ્ણાદિ ઉપલક્ષિત. એટલે હે અર્જુન, એટલે એનો શોક મોહ કર્યા વગર
શોક મોહ કર્યા વગર એને સહન કરવું એ જ એકમાત્ર ઉપાય છે. એ વાત ભગવાન મુખ્ય પ્રવાહપાતી વાત એ છે. હવે ભાષ્યકાર પ્રસંગથી આ વાતને સિદ્ધ કરવા માટે 5 શંકા ઉઠાવી અને એનો ઉત્તર આપે છે. ભગવાનની કૃપા છે તો એ એક એક શંકાને આપણે સમજીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ